સર્વ જ્ઞાતિજનોને જય જલારામ। શ્રી લોહાણા મહાજન કેશોદ ચૂંટણી સમિતિ 2026 અને ટ્રસ્ટી મંડળ ચૂંટણી 2026 આ 16 તારીખે આપણે આ ચૂંટણી પ્રક્રિયામાં લોકશાહી ઢબે જોડાવા જઈ રહ્યા છીએ। તો આવો આપ સૌને આ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતના અને આપ અહીંયા તમે મતદાર તરીકે જ્યારે અહીંયા મતદાન કરવા આવો છો ત્યારે કઈ પ્રક્રિયામાંથી પસાર થવાનું છે એનો એક સરસ મજાનું ડેમોન્સ્ટ્રેશન આપણે સૌ નિહાળીએ, જેથી કરીને આપણે આ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાથી આ તમામ પ્રક્રિયામાંથી પસાર થઈ અને બેલેટ પેપરથી આપનો કિંમતી મત છે એ મત પેટીમાં નાખી શકો। તો આવો આ પ્રક્રિયાને આપણે સૌ નિહાળીએ, જેથી કરી અને આપને સમજ આવે કે આપણે આ પ્રક્રિયાથી આપણા ઉમેદવાર સુધી પહોંચવાનું છે। ચાલો આપણે પ્રક્રિયાને જોઈએ। અને આપ અત્યારે મતદાન કરવા માટે પધાર્યા છો, તો આપ જ્યારે મતદાન કરવા પધાર્યા છો ત્યારે પહેલા આપ અહીંયા પ્રથમ ટેબલ જે રાખવાનું છે ત્યાં આપ પધારશો। પ્રક્રિયા એ ધીમે ધીમે શરૂ થઈ રહી છે અને ઉમેદવારને મતદાન દેવા માટે તમે જ્યારે મુખ્ય પ્રવેશદ્વારમાંથી પ્રવેશો ત્યારે અહીં રહેલા ટેબલ ઉપર આપની પાસે રહેલી કાપલી છે એ આપણે અહીંયા આપવાની છે। અહીંયા અત્યારે મતદાતા પધારી રહ્યા છે, મતદાર એ કાપલી અર્પણ કરી રહ્યા છે અને અહીં રહેલા અધિકારીગણ એમને એમનો નંબર જોઈ અને એમનો જે મતદાન ક્રમાંક નંબર છે એ નંબર એમને એક નાનકડી ચિઠ્ઠીમાં નંબર અને કયા વિભાગમાં, એક કે બે વિભાગમાં એમને મતદાન કરવાનું છે એ અહીંથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવશે। આપણી ચૂંટણી પ્રક્રિયામાં એક મતદાર એવા છે કે સીધા પોતાના વ્યવસાયથી આવે છે અને એમની પાસે મતદારની કાપલી નથી, એ અહીંયા આવીને ટેબલ ઉપર પોતાની વાત કરશે। એ પોતાનું નામ કહેશે એટલે અહીં રહેલા અધિકારીગણ એ એમનું નામ છે એ શોધી અને એમનો મતદાન ક્રમાંક અને એમનો મતદાન વિભાગ એમને કાપલીમાં લખીને આપશે। વહાલા મતદારશ્રીઓ, આપને એક અમારી નમ્ર અરજ છે કે આપને આપવામાં આવેલી કાપલી સાથે લઈને જ આવવું, જેથી અહીંયા અધિકારીગણને સરળતા રહે, આપણો સમય ન બગડે અને આપણે સમયસર મતદાન કરી શકીએ। આભાર। ચલો, હવે મતદાર છે એ પોતાના ટેબલ ઉપરથી એમના નંબર આપેલા છે અધિકારીગણે, એ નંબર લઈ અને અહીંયા મતદાન મથક તરફ પ્રવેશી રહ્યા છે અને એ પ્રવેશ છે એટલે એમની પાસે રહેલો મોબાઈલ એ ફરજિયાત એમણે અહીંયા જે ટેબલમાં જે બે અધિકારી બેઠા છે એમને પોતાનો મોબાઈલ જમા કરાવવાનો ફરજિયાત છે અને અહીંયા કોઈએ પણ આ ચાલુ મતદાનનું શૂટિંગ કરવાનું નથી। આપનો મોબાઈલ જમા કરાવી જતી વખતે આપે પરત મેળવી લેવાનો રહેશે। ત્યારબાદ મતદાતા છે એ ધીમે ધીમે અહીંયા પોલિંગ નંબર 1 તરફ જશે, પોતાની પાસે રહેલા નંબર છે એ કાપલી લઈ અને પોલિંગ નંબર 1 એમને કાપલી અર્પણ કરશે। અને ફર્સ્ટ પોલિંગ છે એ મોટા અવાજે એ એમના ક્રમાંક નંબર બોલ, જે મતદાતા છે એ પોલિંગ નંબર 2 ને પોતાના કેશોદના રહીશના પુરાવા રૂપે એ આધાર કાર્ડ પણ એમને બતાવી રહ્યા છે અને એમના નંબર સામે એમની સહી કરી રહ્યા છે। આપ સૌને ખાસ વિનંતી કે કોઈ પણ મોબાઈલથી અહીંયા શૂટિંગ થશે અથવા ભૂલથી પણ કરશે તો નિયમ મુજબ એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેનાથી આપ જાણકાર રહો એવી આપને વિનંતી। હવે પ્રક્રિયા થઈ રહી છે, એમને પોતાનું નામ, ઓળખ કાર્ડ આપી દીધો છે, આધાર કાર્ડ, સહી કરી છે, પછી એમને પોલિંગ નંબર 3 એ એમને બેલેટ પેપર અર્પણ કરશે। બેલેટ પેપર અર્પણ કરી અને ત્યાર પછીના જે પોલિંગ અધિકારી છે એ એમને અવિલોપ્ય શાહીથી માર્ક કરશે કે પોતે મતદાર માટે આવ્યા છે, એની નિશાની રૂપે ટચલી આંગળી ઉપર। અને ત્યાર પછી તમે જ્યારે તમારી પાસે બેલેટ પેપર છે, બેલેટ પેપર લઈ અને પછીના અધિકારી, પોલિંગ અધિકારી છે એ એમને સ્ટેમ્પ આવશે અને સ્ટેમ્પ લઈ અને મતદાતા જે સરસ મજાની મતદાર કુટીર છે, કારણ કે ગુપ્ત મતદાન છે
એટલે મતદાન કુટીરની અંદર જશે, પોતાનો બેલેટ ખોલશે અને યોગ્ય જે 2 પેનલ છે આપણી, એમાંથી એમની અનુકૂળતા પસંદગીના એમના ઉમેદવારને એ પોતાનો કિંમતી મત સ્ટેમ્પ મારફતે એને અર્પણ કરશે. ત્યારબાદ અહીં વચ્ચે રાખવામાં આવેલા મત કુટીર પાસે લઈ અને મત પેટીમાં એ પોતાનું બેલેટ પેપર અર્પણ કરશે અને પોતાને આપેલો સિક્કો છે એ ફરી પાછો ત્યાં પોલિંગ અધિકારીને અર્પણ કરશે. આ થઈ આપણા પ્રક્રિયા, ચૂંટણી પ્રક્રિયા પ્રવેશથી લઈ અને મતદાન સુધીની આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મુજબ જ આપણે જ્યારે 16 તારીખે જે સમયે મતદાન કરવા આવીએ ત્યારે આ પ્રક્રિયા મુજબ જ આપનું મતદાન થશે. સર્વનો ખૂબ ખૂબ આભાર. અહીં થઈ જશે. હા, તમામ જ્ઞાતિજનો, આપ જોઈ રહ્યા છો આપણા સૌ માટે બનાવેલું એક સરસ મજાનું બેલેટ પેપર. આ ટાઈપનું બેલેટ પેપર છે આપણું અને એમાં 1 નંબર ઉપર એકતા પેનલ છે, 2 નંબર ઉપર પરિવર્તન પેનલ છે. એકતા પેનલનું નિશાન ઉગતો સૂરજ છે, પરિવર્તન પેનલનું નિશાન એન્જિન, રેલવે એન્જિન છે અને ત્રીજો છે એ નોટા છે. આપ પસંદગીના આપના ઉમેદવારને જ્યારે મત આપો ત્યારે આપને આપવામાં આવેલો જે સિક્કો છે એ અહીંથી જ્યારે પોલિંગ અધિકારી આપને આપે ત્યારે આપણે મત કુટીરમાં જઈ અને આપના પસંદગીના ઉમેદવારની સામે સિક્કાનું ખાનું. આપ જ્યારે અહીંયા મતદાન કરવા આવો ત્યારે આપને 4 પ્રકારના ફોટો આઈડી એ આપને રાખવાની ફરજિયાત છે, રાખવાના. આપને આપેલું આધાર કાર્ડ, આપનું પાન કાર્ડ, આપને આપવામાં આવેલું ચૂંટણી કાર્ડ અને આપની પાસે છે ડ્રાઇવિંગ લાયસન્સ. આ 4 આધારો છે એ પુરાવા તરીકે મોબાઈલમાં નહીં, મોબાઈલ તો તમારો ત્યાં જપ્ત થઈ જવાનો છે, તમે ત્યાં જમા કરાવો છો, એટલે તમારે ફિઝિકલી આ આધારો 4 માંથી કોઈ પણ એક આધાર ફોટા આઈડી વાળું એ આપે અહીંયા પોલિંગ એજન્ટ નંબર, પોલિંગ અધિકારી નંબર 2 એને આપે અર્પણ કરવાનું છે. આ ફરજિયાત છે. એટલે સૌ મતદારો આ બાબતથી વાકેફ રહે. જ્યારે આપ અહીંયા મતદાન કરવા માટે આવો ત્યારે આ 4 માંથી કોઈ પણ એક આપનું ફોટો આઈડી પ્રૂફ આપની સાથે હોવું ફરજિયાત છે, રાખવું ફરજિયાત છે. સમાજના મતદારો, આપણે બિલકુલ લોકશાહી ઢબે આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છીએ. જે રીતના આપણે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં જે પ્રક્રિયા અને મતદાન મથકથી ચૂંટણી પ્રચાર માટે 100 મીટરનું એક અંતર રાખવામાં આવ્યું હોય તો આપણે પણ એ અંતર રાખવામાં આવ્યું છે. મહાજન મંડીના આ બાજુના કોર્નર પર ત્યાં સફેદ પટ્ટો હશે, આ બાજુના કોર્નર પર ત્યાં પટ્ટો હશે અને સ્કૂલ જે પ્રાથમિક શાળા છે એમની બાજુમાં એક પટ્ટો આપેલો હશે. એ મર્યાદિત પટ્ટો છે અને આ પટ્ટાની અને મતદાન આપ પૂરું કરી લો એટલે સીધું બધાએ અહીંયા કોઈ ભેગું નથી થવાનું. આપ આપનું મતદાન પૂરું કરી અને સીધા જ આપ બહાર જઈ શકશો. કોઈ ટોળા સ્વરૂપે આપણે એકઠું થવાનું નથી. આપની પણ આપ સૌને ખાસ વિનંતી છે. આ વિનંતી એટલા માટે છે કે આપણે ખૂબ સરસ રીતે આ મતદાન કરીએ અને આપણા વહાલા ઉમેદવારોને આપણે પસંદ કરીએ. આ વિનંતી છે, આપણા સૌ માટે છે, પારદર્શિતા માટે છે. તો આપણે સૌ એને બિલકુલ પાલન કરશું એવી આપને ખાસ વિનંતી. હવે એક સ્પષ્ટતા કરીએ, જરા ધ્યાનથી જોજો. અહીંયા તમારી સામે આપેલા બેલેટમાં 3 ખાના છે. એ ત્રણેયમાં મેં અત્યારે સિક્કો મારેલો છે. એ 3માં સિક્કો એટલા માટે માર્યો કે તમારે કોઈ પણ એકમાં એ આ પ્રમાણે સિક્કો મારવાનો, જેથી કરીને ઉપર નીચે ન થાય. તમને આપવામાં આવેલી ચોક્કસ જગ્યામાં આપણે સિક્કો મારીએ અને જો કોઈ ભૂલથી 2માં સિક્કા મારશો તો એ તમારું બેલેટ પેપર છે એ વેલિડ ગણાશે નહીં અને એ મત રદ થયેલો મત ગણાશે. એટલે તમે 1 નંબર પેનલ, 2 નંબર અથવા નાટો 3માંથી 1માં જ સ્ટેમ્પ મારવાનો છે, 2માં ક્યારેય નહીં. આ માત્ર તમને દર્શાવવા માટે બતાવી રહ્યા છીએ કે કોઈ પણ 1માં આપે અહીંયા સિક્કો મારવાનો છે.
આ વિડીયો બનાવવા માટે કે અમે આ બધું કર્યું છે. બાકી તમારું મતદાન છે એ કેમેરા છે એ સાઈડ નથી, કંઈ નથી, અને 100% ગુપ્ત રહેશે. અત્યારે અમે આ કરવા માટે બધું તમને કર્યું પ્રેક્ટિકલ. બાકી એને કે તમારા કુટિંગમાં થશે, અને જે કેમેરા મૂકેલા છે એને કે મતદાન તમે કરતા હશો એ ત્યાં નહીં દેખાય, એના સિવાયનું દેખાશે ને 100% ગુપ્ત રહેશે. એ મતદાનની ગુપ્તતા પૂર્ણપણે જોડવા. એક લુવાણા માજીનમાંથી એને કે આ લોકોએ એટલી બધી મહેનત કરી, જહેમત કરી અને ચૂંટણી કરી છે, તો તમે આળસ ન કરતા. ખાસ રજાનો માહોલ છે, 15મી ઓગસ્ટ ને 2-3 દિનનો આળસ ન કરતા, અને જેમ બને એમ વધુ મતદાન કરજો. એને કે લુવાણા માજીનમાંથી રવિવાર છે ગાંઠિયા તમારી ફરજ છે. મિત્રો ઘણા હવે જુઓ છે રેકોર્ડિંગ પછી જે